श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक जो कल अधूरो હતો 59। श्री गुसाई जी को सेवक एक धोबी जो गोपालपुर में रहतो तिनको कल प्रसंग यहाँ तक आयो હતો जो चंद्रावली जी को संदेश चंद्रकला ने इनको कहो હતો जो ये जाके संदेशो कहन बजाय अपनो मनोरथ के लिए विनंती करी हती और जो बीड़ो पान बीड़ो जो चंद्रकला ने दियो હતો ठाकुर जी को आरोग्य के लिए सो याही ने वो बीड़ो आरोग्य હતો और जब ठाकुर जी को हंसत देख ऐसो मानियो जो ठाकुर जी मुँह पर प्रसन्न है, मेरे मनोरथ पूरो करने के लिए तत्पर है, यो अपने ही मन में मानी ठाकुर जी को आलिंगन करण लागी। तब देर भयो जाने चंद्रकला तहाँ आई गई और श्राप दियो और ताही समय इनके मुखते श्री देवी के मुखते पान को उगार ठाकुर जी के वस्त्र पर गिरियो और तब चंद्रकला ने श्राप दियो जो तू हीन योनि में भूमि पे जन्म लेंगी। तत्पश्चात शरण आई चंद्रकला ते माफी मांगी। तब चंद्रकला ने कहो जो श्री ठाकुर जी तेरो उद्धार करेंगे। जो ये कल यहाँ तक आयो हो तो फिर जब आगे यहाँ तक आयो हो तो जो ये एक गांठोली गांव जो ब्रज 84 कोष के भीतर है तहाँ जन्म्यो, धोबी के घर जन्म्यो। सो बड़ो भयो तब गोपालपुर में रही वे लाग्यो। तब श्री गुसाई जी को शिवक भयो पाछे श्रीनाथ जी के वस्त्र धोईवे की सेवा करने लाग्यो। तो आज गोलोक छे एमांथी પડવું ભૂતલ ઉપર એમાં કોઈને દુઃખદાયક છે તો કોઈને લાભદાયક છે। આ એક દ્રષ્ટાંત લઈને આપણે આગળ વધીએ। અહીંયા દુઃખદાયક છે કેમ કે એણે ઠાકોરજીને લૌકિક માન્યા અને ઠાકોરજીને હસેલા જાણી અને પ્રસન્ન છે એટલે કે એ મારા મનોરથને પૂરો કરવા માટે એમને પણ તત્પરતા છે એવો ખોટો મનમાં વિચાર કરી અને ઠાકોરજીને શ્રમિત કર્યા। જેમ કે મુખમાંથી ઉગાર ઠાકોરજીના વસ્ત્ર ઉપર પડવો કેટલો મોટો અપરાધ છે। અને એટલું જ નહીં, લલિતાજીને ત્યાં મોડું થશે એમનો તાપ વધી રહ્યો છે। એ બધા જ સંજોગોને કારણે એમને ભૂતલ પર આવવાનું થયું એટલે એમના માટે સુખદ નથી, દુઃખદ છે। આટલું ઐશ્વર્ય જે ગોલોકમાં મેં ગઈકાલે કહ્યું એમ, અને એ બધાનો ત્યાગ કરી અને ભૂતલમાં આવી રીતે એક ધોબીના ઘરમાં જન્મ લેવો એ કેટલું બધું દુઃખદ કહેવાય। પણ ક્યારેક પ્રભુ લીલા કરતા હોય છે જેમાં શ્રાપ અપાવે તો એના માટે એવું હોય કે જેમ અમુક અહીંયા લાભ ના મળી શકે એ ગોલોકમાં મળી શકે। પણ એવું કહેવાય છે કે ગોલોકમાં જે લાભ ના મળી શકે એ પાછો ભૂતલ પર મળી શકે। એવો પ્રસંગ આવે છે 48મો ક્રમાંક છે 84 વૈષ્ણવમાં રામદાસ ચૌહાણ, જેમને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગોવર્ધનનાથજી સર્વપ્રથમ પ્રગટ થયા અને જે આપે સૂક્ષ્મ ક્રમથી સેવા પ્રકારનો શરૂઆત કરી, કાચું મઢુલી જેવું મંદિર બનાવીને, તે વખતે આપે જેમને સેવા સોંપી હતી એ રામદાસ ચૌહાણ હતા। અને એ રામદાસ ચૌહાણનો જે લીલાનો પ્રસંગ છે એમાં આવી જ લીલા છે પણ એ જુદી રીતે છે। એમાં લલિતાજી ઠાકોરજીને મહાપ્રસાદ આરોગી લીધા, ભોગ આરોગી લીધા પછી પાન બીડું ધરે
અને એ લીલા માટે આ જે છે રામદાસ ચૌહાણ, એ લીલામાં સ્વરૂપનું નામ હું ચૂકી ગયો છું, મધુએની. આ મધુએનીને એમ થાય કે હું પણ આ બંને યુગલ સ્વરૂપને મારા હાથથી પાન બીડું ધરું તો, પણ મનમાં થાય તો પ્રભુ ત્યાં ગોલોકમાં એનો એ મનોરથ પૂરું ન કરી શકે. એટલે જે ગોલોકમાં ના થાય ને એ ભૂતલમાં થાય, એનું આ પ્રમાણ આપું છું અત્યારે. જેમ કે અત્યારે વૈષ્ણવોને સખડીનો જે અધિકાર છે, આ કેટલો ઊંચો લાભ છે એ સમજાવું છું. કે ઉપર આવી રીતે મનોરથ કર્યો તો ઠાકોરજી તો કેવું છે કે અંતર્યામી છે, એટલે એનું મનનું જાણી ગયા, એટલે ઠાકોરજી પાછા લલિતાની સામે જ બોલી ગયા કે ના, એ મનોરથ તારો અહીંયા તો ના થાય પૂરો, પણ હું ભૂતલ ઉપર કરીશ. આનો અર્થ જ એવો થયો કે હવે ઠાકોરજી જે લીલા કરશે અને જે લલિતા શ્રાપ આપશે, એ લલિતા તો નિમિત્ત બનશે ખાલી, પણ મૂળમાં શું લાભ આપવો છે ઠાકોરજીએ શું વિચાર્યું છે એ તો ક્યારે સમજાયું. કે પછી લલિતાએ કહ્યું કે તું મારી પાન બીડું આરોગાવાની સેવા તું કરવા માંગે છે, તો પછી હું શું કરીશ, તો જા ભૂમિ પર પડ. તો આ ભૂમિ પર પડ એ કહેવું, એ લલિતાજી તો ખાલી નિમિત્ત છે, ગોવર્ધનનાથજીની ઈચ્છા છે. અને એટલે તો રામદાસ ચૌહાણને ગોવર્ધનનાથજી પ્રગટ થયા પછીની સર્વપ્રથમ પૂજા સેવાનો અધિકાર છે ક્યાં સુધી મળ્યો, તો કે કેટલાય વર્ષો સુધી મળ્યો. જ્યાં સુધી પૂર્ણમલ શેઠે જે આવી અને મંદિર સિદ્ધ કર્યું ત્યાં સુધી, પછી આ બીજાને અધિકાર પ્રાપ્ત થયો. આવી લીલા પણ હોય છે, એટલે ક્યારે પણ શ્રાપને પણ હંમેશા એવી રીતે ન જોવો. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા કહે છે, સો વહ ધોબી श्री गोवर्धन नाथ जी के वस्त्र धोवतो, सो बहुत सावधानी सो धोवतो. એટલે જ્યારે વસ્ત્ર ધુએ ત્યારે બહુ જ હળવેથી ધુએ. સો એક સમય શ્રી ગુંસાઈજી श्रीनाथजी द्वार पधारे होते, जतिपुरा गोवर्धन पासे गोवर्धन पर्वत ऊपर. तब एक दिन श्री गोवर्धन नाथ जी की सेवा सो पहुंची के ता पाछे भोजन करी के पाछे गोविंद स्वामी की कदम खंडी पाम धारे. ગોકુલનાથજી જ્યારે આ દર્શન કરાવે એટલે આપણે આંખ બંધ કરીને આ લીલા જોઈ અને પછી આ વર્ણન સિદ્ધ કર્યું છે. તા પાછે વહાં સો હરજી કી પોખર પામ ધારે. કદમખંડી ગિરિરાજ ગોવર્ધન ઉપર ગોવર્ધનનાથજીની સેવાથી પહોંચ્યા પછી આપ હંમેશા એક જ સરખું જીવન નહોતા જીવતા. આપને મન આવે તો આપ આવી રીતે વ્રજમાં પણ વિહાર કરવા ચાલી જતા. આનું આ પ્રમાણ મળ્યું અહીંયા. આપણે કાયમ જે વાંચીએ એમાં એક જ સરખું વાંચીએ, પણ એવું ના હોય. એટલે સેવાસો પહોંચી કે પાછે ભોજન કરી કે પાછે ગોવિંદ સ્વામી કી કદમખંડી પાંવધારે. તા પાછે વહાસો હરજી કી પોખર પાંવધારે. હરજી કી પોખર એ સ્થળનું નામ છે વ્રજમાં, કદમખંડીથી આગળ આવે. तब वह धोबी श्री गोवर्धन नाथ जी के वस्त्र धोते ते देख्यो. એટલે ખરેખર તો શ્રી ગુસાઈજી આ જે જીવ પડ્યો છે જેનો ખરેખર જ અપરાધ છે, પણ જુઓ સામે ચાલીને કૃપા કરવા પધાર્યા. પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ એમને નથી કીધો. સો દેખે તો વસ્ત્ર બહોત ही જતન સો ઘને ઘને પ્રેમ સો ભાવ સો ધોવત હતો. એટલે એટલું બધું બારીકાઈથી, વાલથી, પ્રેમથી, ધીરે ધીરે, હળવે હળવે, જરાય પણ એવી રીતે નહીં જેમ તેમ કે રફ એન્ડ ટફ નહીં, બહુ બારીકાઈથી, પ્રેમથી ધોઈ રહેલો જોયો. પરી શીલા પર ના પછાટે. એટલે જુઓ ધોબીની રીતિ પણ પ્રગટ કરી. ધોબી હંમેશા કપડાં ધુએ તો એક મોટો પથ્થર હોય એની પર એ જે વસ્ત્રને સાબુવાળું કર્યું હોય પછી એની પર પછાડ પછાડ કરે. આ પછાડતો નહોતો. तब देखी के श्री गुसाई जी ने वासो पूछो, जो तू ऐसे वस्त्र हाथ पर धोवत है सो काहे ते. એટલે એક તો આપ ચાલીને ગોવર્ધન પર્વતથી ભોજન પછી તો આપને નિંદ્રાનો ક્રમ છે ને, આપ ક્ષણિક આરામ કરે છે, સૂઈ જાય છે,
પણ આપને કોણ બંધન છે? કોનું બંધન છે? કરતુંમાં કરતું છે, આજે નથી સૂવું. એટલે જ આ પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે જેમાં આપ ભોજન પછી વિશ્રામ નથી કરી રહ્યા. તો પણ શા માટે વિશ્રામ નથી કરી રહ્યા એ ભાવ જાણીશું ત્યારે એમ લાગશે કે આ પરમ દયાળ છે ગુસાઈજી. કેમ કે આમાં સ્પષ્ટ કહ્યું છે કે સેવાસો પહોંચી કે તા પાછે ભજન કરી કે ભોજન કરી કે તા પાછે શ્રી ગોવિંદ સ્વામી કી કદમ ખંડી તરત પધાર્યા છે. તો આપણું તરત પધારવું, આરામ ન કરવો એ પણ આ અપરાધી જે લીલામાં હતી શ્રીદેવી એની પર આજે કૃપા કરવા આવી રહ્યા છે, આશીર્વાદ આપવા, વરદાન આપવા આવી રહ્યા છે. આવા કૃપાળુ છે આપ કે આપનો આરામ કરવાનો સમય પણ આપે જોયો નહીં. અને પૂછ્યું કે તું કેમ આવી રીતે હાથમાં રાખીને ધીમે ધીમે ધુએ છે અને શીલા પર કેમ પછાડતો નથી? સો કાહે તે જો શીલા પર ક્यों નહીં પછાટી કે ધોવત હૈ? એસે પૂછ્યો. तब वह धोबी ने कहो जो महाराजा धीराज श्री गोवर्धन नाथ जी के श्री अंग के विनियोग के वस्त्र है तो हाँ कैसे शिला पर पछाटूं? ताते ऐसे धोवत हूं. શ્રી ગુસાઈજી તો જાણે છે બધું. હો, આપ જ ચંદ્રાવલીજી છો, આપ જ કૃષ્ણ છો, એટલે આપ જાણો છો કે આનાથી કેવું થયું હતું એમ લીલામાં. પણ હવે ચંદ્રકલા એટલે આપની જ છે, નિજ સખી ચાચાજી, એનો શ્રાપ પડ્યો છે એટલે આપની પણ અંદરથી એના માટેની જે લાગણી હોય એ પ્રગટ કરી આજે. અને આરામ છોડી અને આપ ચાલતા પધાર્યા છે. અને કહ્યું કે શા માટે હું નથી એમ કે શિલા પર પછાડતો? કારણ કે આ તો શ્રી ગોવર્ધનનાથજીના શ્રી અંગને વિનિયોગ થાય એ વસ્ત્ર છે, એટલે કે આપમાં શ્રી અંગને સ્પર્શ થાય છે આનો. તો એનું શિલા પર કેવી રીતે પછાડવું? એટલે કે જો શિલા પર પછાડું તો એ વસ્ત્રની જે નાજુકતા છે એ ખંડિત થાય, એને ઘસારો પડે અને એ શ્રમ ઠાકોરજીને પડે, શ્રી અંગને. આહા, કેટલો સુંદર ભાવ! તાતે એસે ધોવત હું. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, यह कही यह जतायो जो ये वस्त्र हो अलौकिक भक्तन के भाव को स्वरूप है ताते हाँ इनको ऐसी निठुराई कैसे करूं? तब ऐसे वचन सुनी के ऐसे जतन सो धोवत देखी के श्री गुसाई जी बहुत ही प्रसन्न भये. पाछे श्री गुसाई जी वा धोबी ते कहो जो तू कछु माग में तो पर प्रसन्न हूँ. જો પુષ્ટિ માર્ગમાં એક વખત ગોવર્ધનનાથજીના શ્રી મુખના દર્શન થઈ જાય છે અને શ્રી ગોવર્ધનનાથજીના અધરામૃતનું પાન થઈ જાય છે. અધરામૃતમાં પણ અલગ અલગ અર્થ છે, પણ આપણે એમ માનીએ કે મહાપ્રસાદ એ અધરામૃત ગણીએ, પછી વાણી આપ મુખથી ઉચ્ચારે એ અધરામૃત છે, અને જે ચુંબન આપે આપ એ પણ અધરામૃત છે. પણ અત્યારે તો આપણે આ મહાપ્રસાદના અધરામૃતની વાત કરીએ અને આપના મુખારબિંદના સ્વરૂપાનંદની. એ જેને પ્રાપ્ત થઈ જાય છે પછી એ જીવ ક્યારે પણ બીજી કોઈ ગતિ કે મોક્ષ પણ એને તુચ્છ લાગે છે, એનું આજે પ્રમાણ મળશે. જો આજે પૂરો નહીં થાય પ્રસંગ તો પણ આ મુખ્ય પ્રમાણ એ જ છે. આખા 252 વૈષ્ણવોમાં જે નવી વાત હોય જે બીજામાં ના હોય ક્યાંય, એવી આની અંદર આ વાત આવશે કે આ જીવ મોક્ષ માટે ધમ પછાડા કરશે, પણ છેવટે એનો મોક્ષ નહીં થાય. કેમ કે છેવટે તો એ ખેંચાઈ જશે, કારણ કે આ છે જ એવા, આ બ્લેક હોલ જેવા છે, જે આમાં આવ્યો એ ગયો, પછી એને બીજું કંઈ સૂજે નહીં. એટલે આ તો સામેથી આપે વિચાર્યું કૃપા કે ના, આજે તો તારો જ આ ભાવ છે એટલે હું આજે પ્રસન્ન થઈ ગયો, હવે તો તું માગી લે, મેં તો ઉપર પ્રસન્ન હું. તબ વા ધોબી ने कहो जो मोको मोक्ष दीजे और मेरी पृथ्वी में सेवा चले વૈભવ સો યુક્ત મહાત્મ્ય ચલે. તો શું માગ્યું છે? પહેલી વાક્યમાં એવું કીધું કે મોક્ષ દીજે. મોક્ષનો બી બધા બહુ અર્થો છે. જેમ 4 મોક્ષ તો આપણે જાણીને આવ્યા અત્યાર સુધીમાં, ગોકુલનાથજીએ કૃપા કરીને જણાયા કે વૈકુંઠમાં 4 પ્રકારના મોક્ષ કયા છે. મુક્તિ, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય અને સાયુજ્ય. આમાં ચોખવટ નથી કરી, પણ પછી પાછી એની ભાવના છે કે મોક્ષ એટલે કેવી રીતે, ઓર એ મોક્ષ થાય એ પહેલાં બીજો એક મનોરથ પ્રગટ કરી દીધો.
और मेरी पृथ्वी में सेवा चले, वैभव सो युक्त महात्म्य हूँ चले। क्यों मांग्યું अणे? तब श्री गुसाईजी दोबीसो कहो ते माग्यो सो दीनो। એટલે માગણી માંગતા પણ શીખવું જોઈએ। જો ભૂલથી આડું મંગાઈ ગયું તો ગઈ ભેંસ પાણીમાં। ધ્રુવજીએ માગ્યું એમાં अर्थ माग्यो, पिता करता पण उत्तम लोक, पर જ્યારે प्रभु प्रगट થયા ત્યારે પસ્તાયા કે આ મેં શું માગ્યું। પ્રભુ કે કઈ વાંધો નહીં, બધું ભોગવી લે પછી આવજે, આવજે ખરો પણ અત્યારે નહીં, આ તો તે કર્યું છે તપ, એનો ભાવ તારો આ છે। એટલે એક વખત માગણી માગો તો માગતા શીખજો રે, આ દોડની એક ચૂંક લઈ લઈએ કે માગણી માગો તો માગતા શીખજો રે, नहीं तो मागवू मृत्यु समान, नहीं तो मागवू मृत्यु समान, मागणी मागो तो मागता શીખજો રે। અમારા આચાર્ય ચરણનું જે ઇન્ટરવ્યૂ મેં કહ્યું એમ યુએસના જે આવ્યા હતા કોઈ વૈષ્ણવ, અને જે યુટ્યુબ પર અને મેં ગ્રુપમાં પણ રાખેલો, મેં કહ્યું છે કે હું રોજ લાભ લઉં છું આપના વચનામૃતનો। આપના એ વચનામૃતમાંથી એટલું બધું પ્રગટ થાય છે કે ત્યાં સુધી હું પહોંચી શકતો નથી, પણ જે મળે છે એ એટલું બધું હોય છે કે ત્યાં મને એમ થાય છે કે કેવી કૃપા વિચારી છે આપશ્રીએ। અને આપનો આ ભાવ એ પછી સમજાયો, બહુ સમય ગયો મને કે આજે પૂછે છે ત્યારે, કારણ કે આપની જ કૃપાથી હું જાણી લઉં છું કે આજે પૂછવા આવ્યા છે એમનો જે કક્ષા છે એ કઈ છે। એકદમ અલગ, સાધારણ, નિમ્ન એમનો ભાવ શું અને પૂછે શું, બેસી પણ ના શક્યા। શરૂઆતમાં તો બેસી જ ના શક્યા। આપનું તેજ જ એવું છે કે જે મેં વાત કરેલી હતી આપ સૌ વૈષ્ણવોને વિદિત હશે કે જે લોકોનો સામર્થ્ય નથી એ લોકો વધારે ક્ષણ ઊભા નથી રહી શકતા, કારણ કે અગ્નિ તેજ આપ મહાપ્રભુજીનું અંશ આપનામાં છે તો ક્યાં જવાનો। અને આપનું સંયમિત જીવન છે। આપ મેં કહ્યું એમ કોઈનાથી પ્રભાવિત થતા નથી, ક્યારે પણ પોલિટિશિયન અથવા તો કોઈ પરદેશથી ડેલિગેટ્સ આવે તો ક્યારે પણ આપ એવી રીતે છીછરા નથી થઈ જતા। અને વૈષ્ણવોનું જે મહિમા છે એ તો આપના ઇન્ટરવ્યૂમાં સર્વપ્રથમ આપના મુખમાંથી પ્રગટ કર્યો આપે, જેમાં જ્યારે કહ્યું कि आपकी कोई ऐसी बात है जो आपको अधिक पसंद है जो हम सुनना चाहेंगे, ત્યારે આચાર્ય ચરણના મુખમાંથી જે પ્રથમ પ્રત્યુત્તર નીકળ્યો એ પણ હસતા હસતા कि जब 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 भी हमको वैष्णव को मिलना होता है तब वही क्षण हमारे लिए आनंद की होती है। છે ને આ જો આચાર્ય ચરણના ભાવ હૃદયના, કારણ કે અને આપે કહ્યું કે મને ધંધામાં કે બિઝનેસમાં માટે કોઈ પૂછે નહીં અને હું કંઈ પડું નહીં એમાં, કારણ કે અમે આચાર્યની ગરિમા પ્રમાણે ચાલીએ છીએ। મેં કહ્યું ને છીછરાપણું ક્યારે પણ નથી। અને એટલે આપના આજે 4.7K છે વ્યુઅર્સ, એ જે યુટ્યુબ પર જે રાખ્યું છે એના। અને આપના લાલન જે છે દ્વારકેશલાલજી મહોદય શ્રી, જે સૌથી વધારે સર્ચ થાય છે પુષ્ટિ માર્ગમાં, એમના 1.7 સમથિંગ કે પહોંચ્યા છે, જે આટલા વર્ષોથી ટીવી ઉપર આટલું બધું, પણ 1.7 કે અટકી ગયા। અને આપનાથી જે પછી આપના દાદાભાઈ છે યદુનાથજી મહોદય શ્રી, વૈષ્ણવોના હૃદય સમ્રાટ, આપના તો એનાથી પણ ઓછા છે। તો આ વાત છે। આમાં ઘણી વખત મેં કહ્યું ને કે જે અનુભવ છે બાળકનો પ્રસવનો, એ જે માં છે એના ઉદ્ગાર છે, અને જેને અનુભવ જ નથી પણ વાંચેલું છે અને એ ઉદ્ગાર છે। તો ઉદ્ગારમાં શબ્દોમાં ગમે તેવી સજાવટ હોય પણ અનુભવ જે વાણીમાંથી પ્રગટ થાય એ હૃદયના અંદર સુધી ઉતર્યા વગર રહે જ નહીં। તો આપના જે એ જે ઇન્ટરવ્યૂ છે એમાં આપે જે એક વાત કરી, આજે માગણી માગવાની આવી એટલે આ પ્રસંગ મને યાદ આવ્યો। ત્યારે આપે અને આ જે કરતા હતા ઇન્ટરવ્યૂ, ત્યારે આપનો યુએસના અનેક વૈષ્ણવો કે જ્યાં સુધી આપ વર્ષે એકવાર જાય છે, આજે આ ઉંમરે પણ આપનામાં જે સામર્થ્ય છે 72 યર્સ ઓલ્ડ, પણ આપ આવે ત્યારે જેટલેગ માટે પણ વેઇટ નથી કરતા, વળી રાજભોગના આરતીમાં આપ સન્મુખ થઈ જાય છે। અમારા આચાર્ય ચરણનો મહિમા। અને આપના એ ઇન્ટરવ્યૂમાં આપે એવું પણ કહી દીધું કે ઠાકોરજી પાસે કશું માગવું નહીં। પહેલાં તો કહ્યું કે આપણે ત્યાં બાળક બિરાજીએ છીએ, બાળક પાસે શું મંગાય, આપણે બાળકને આપવાનું હોય, આ જ મોટો લાભ છે એમ કરીને સુંદર આપે એના
વિશે વચનામૃત કરતા આગળ એમ કહ્યું કે ઠાકોરજી પાસે કદાચ જો જીવ માગી લે છે તો એની શું સ્થિતિ થાય છે, કેમ કે આજે આ માગી લીધા પછીની સ્થિતિ એવી જ થવાની છે કે જો ઠાકોરજી પાસે કોઈ માગી લે મનથી કે અમે મારી આ ઈચ્છા છે પૂરી કરો ને, તો આચાર્ય ચરણ રેડ એલર્ટ કરે જે જીવને કે ઠાકોરજીની પાસે માગ્યું તો ઠાકોરજી આપશે, પણ પછી આચાર્ય ચરણ કહે છે કે એને માગતા નથી આવડતું, એવું માગી લેશે કે જે પછી નાશ થશે અને પછી ત્રાસ થશે અને પછી શ્વાસોશ્વાસ જશે. એટલે એ વખતે બહુ પસ્તાવો થશે કે અરે રે જે આનંદ હતો, કેમ કે નિષ્કામપણામાં જે આનંદ છે એ સકામપણામાં જતો રહે છે. આનું દ્રષ્ટાંત એક છે કે એક જે મર્યાદા માર્ગીય વૈષ્ણવ હતો એને દ્રવ્ય નહોતું, પણ એને નિત્ય નિયમ હતો ઘેરથી એના મંદિર સુધી દંડવત કરીને જાય અને એનો જે ત્યાં પહોંચે એ પછી જે એનો હૃદયમાં જે આનંદનો ઉછાળો આવે એટલો બધો હોય કે એને એ આનંદમાં પરમાનંદમાં રોજ આવો અનુભવ થતો. હવે ચોમાસાના દિવસો આવ્યા, થોડા ઘણા ઝાપટા પડ્યા હશે અને એ ભૂમિ ઉપર થોડો ઘણો કાદવ જેવું પણ થયું હશે, પણ આ તો નિયમ અને આવો સ્વાદ ચાખી લીધેલો એટલે એને કંઈ ફરક ના પડ્યો. એટલે એનો જે નિયમ છે એ પ્રમાણે દંડવત કરતો કરતો એ મંદિર તરફ જઈ રહ્યો હતો. હવે ત્યાં જે શેઠ હતા એક વાણિયા, એમને કાપડનો વેપાર હતો, એટલે એમને એમ થયું કે અમારા ગામનો આટલો મોટો ભક્ત અને એને આવા કપડાં, આવી સ્થિતિ. એટલે એણે એ પરિક્રમા પૂરી થઈ એની દંડવતી પરિક્રમા તો નહીં, પણ ત્યાં સુધી એ ગયો અને પછી એ રોજ જેવો આનંદ તો થયો જ એને. પણ આ શેઠે એને કહ્યું કે ના, આ વસ્ત્ર પિતાંબર અને આ જે છે એ તને મેં ધર્યું ભેટ. બહુ ના પાડી એણે. તો કે ના, અમારા ગામના તમે ભક્ત છો, અમારી ઈચ્છા છે, અમારો મનોરથ પૂરો કરો. બસ આ મનોરથ છે એવો શબ્દ છે કે પ્રભુ માટે હોવો જોઈએ, પણ હવે અહીંયા આમના માટે કરાવડાયો. તો આમણે લઈ લીધું, ના છૂટકે લીધું અને પછી બીજે દિવસે એ પહેર્યું અને પછી એ નીકળ્યા. હવે શું થાય છે કે એમનું જે ચિત્ત છે એ પેલું જે રેશમી વસ્ત્ર પહેર્યું છે ને એ કાદવવાળું થશે, બગડશે, અરે રે આ વસ્ત્ર આવું થઈ જશે, એમાં એનું ચિત્ત રહ્યું. એટલે જ્યારે પહોંચ્યો પણ જે આવવો જોઈએ આનંદ એ આજે ના આવ્યો અને પછી એને સમજાયું કે આમ મને નડ્યું શું. એટલે એ વસ્ત્ર એણે પોતે કાઢ્યા, પોતાના જૂના પાછા હતા જોડે થેલીમાં પહેર્યા, કાં તો કઈ રીતે ઘેર આવીને કર્યું. અને પછી એ કપડાં ફાડીને એની પર પોતાના પગથી કૂદ્યો અને થૂક્યો કે આના કારણે મારા અંદરનો આનંદ જતો રહ્યો. એટલે આચાર્ય ચરણ કહે છે કે ક્યારે પણ એવી માગણી કરી લીધી તો પછી તમે પસ્તાશો, કેમ કે જીવને માગતા નથી આવડતું. એ માગી લે ને એ નાશ થઈ જાય પછી પતી ગયું, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. પણ જો કશું નથી માગતા તો કે જે કે ઠાકોરજીને બધી ખબર છે કે તમારે શું જોઈએ છે, પણ એવું આપવા માગે છે કે જેનો કદી નાશ ના થાય, એ સમય આપે છે. એટલે એવું કંઈ નથી કે પ્રભુને ખબર નથી, ખબર જ છે. આ વિશ્વાસ પણ આપના વચનામૃતમાંથી મળ્યો અને આપનું આ ઉંમરે તેજ છે, આપના વચનોમાં જે હકારાત્મકતા હતી એ આપના લાલનમાં બતાવો મને. હું તો અધિકાર છે મને, એમનો સેવક છું એટલે કહી શકું. કેમ આપના 4.7 કે, કેમ દ્વારકેશલાલજીના 1 સમથિંગ કે, અને કેમ એનાથી પણ ઓછા યદુનાથજી મહોદય શ્રીના છે? કારણ કે આપનું તો ક્યાંય નામ જ નથી, આપ તો ક્યાંય બહાર આવતા પણ નથી, કોઈ મીડિયામાં કશું નહીં. પણ એ કહું છું ને, જે અંદરનું જે આત્મબળ છે અને જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી ક્યારે પણ આપ સ્ખલિત નથી થતા, અને જે આપની જે સ્ફૂર્તિ છે, આપનું જે બોલવું, આપનું હાસ્ય, જરૂર વગર એક અક્ષર ન બોલવું, લોડ કરજન આવે ને જતો રહે, કંઈ ફરક ના પડે. અને જ્યાં આવે છે કોઈ ઘણા મોટા મોટા, પણ આપનો સમય થાય છે જ્યારે ઠાડા થવાનો આપના સિંહાસન ઉપરથી આપના કક્ષમાં જવા માટે, તો તે વખતે મેં આટલા વર્ષોનો, કેટલા વર્ષનો, મને જો ને 2015થી 14થી હું જઉં છું નિયમિત. આપની કૃપા છે, આપનો પ્રેમ પણ છે. હું ના જઉં તો તરત મારા ડોટરને પૂછે કેમ ના આવ્યા. મારી ડોટરો પણ 2 ભગવની સેવકીની છે, ખૂબ કૃપા છે અમારી ઉપર, તો તરત પૂછે. આવો પ્રેમ છે. એટલે પછી મને એમના જે આ અનુભવોથી એટલું જ જોયું કે ક્યારે પણ મોટો હસ્તી આવે પણ આપ સમય થાય પછી ઠાડા થઈ જાય તરત જ કે બસ અમારો સમય થઈ ગયો, હો આજે મોડા પડ્યા તમે, એવું હોય તો વહેલા આવજો. બસ આ અદ્ભુત વ્યક્તિત્વ. અને આપણે આ જ કહ્યું છે કે આપણે માગવું નહીં, જો માગીએ ને પછી ઠાકોરજી છૂટી જાય કે જે તે માગ્યું ને લે. અને એ પછી ના જો ટકે તો
માયાએ જાય અને પ્રભુએ જાય. એટલે હવે આ જે માગ્યું, તબ શ્રી ગુસાઈજી ધોબીસો કહ્યો, જો તે માગ્યો શોધીનો. શું માગ્યું છે? કે મોકો મોક્ષ દીજે. એટલે હવે ફરી ગોલોકમાં નથી જવું. કે બે વળી ક્યાં પિચકારી મારી મોઢામાંથી નીકળી અને મને આ ધોબીના ઘરમાં આવવું પડ્યું. હવે મારે ધોબીના ઘરમાં ના આવવું પડે અને મારે ગોલોકે નથી જવું. તો મને સીધો મોક્ષ આપી દેજો. પણ પછી બાકી રહી ગઈ હતી ઈચ્છા તો કે ના, પૃથ્વી પર મને છે ને મારી સેવા થાય, એટલે કે મારો દેહ પડી જાય પછી હું એક કોઈ ભગવાનની મૂર્તિની અંદર જતો રહું, મારો જીવ અંદર ઘૂસી જાય એ મૂર્તિમાં, અને પછી બધા મારી સેવા જ કર્યા કરે. ભગવાન ટૂંકમાં એને ભગવાન થવું છે. જુઓ ને, ભગવાન થઈને પૂજાવાની ઈચ્છા થઈ, એવું માગ્યું. હવે હરિરાયજી ભાવપ્રકાશમાં કહે છે, સો યાને હીન વસ્તુ માગી કાહે તે હીન વર્ણ હે. એટલે વર્ણ હોય ને એવું એવું એનું મન છે, એમ કહેવા માંગે છે. આમ તો હીન વર્ણના બી ઉત્તમ ભક્તો થયેલા છે, ચહુડિયાથી લઈ અને કુંભારથી લઈ અને ઘણા બધા. हीन वर्ण है ताते हीन बुद्धि है, सो तुच्छ वस्तु मांगे, और लीला में ये अंतर्गृहता में है, सो सगुण है सकाम है, ताते यहाँ हूँ लौकिक कामना रही. पाछे श्री गुसाईजी तो अपने घर पांव धारे. पाछे केतेक दिन पाछे वाको काल आयो એટલે એને દેહ છોડવા માટે કાલદેવ આવે. યમદૂત તો ક્યારે પણ વૈષ્ણવના કે મર્યાદા માર્ગીય ભક્તોના ઘરે પણ ના ફરકી શકે. તો અજામિલના આખ્યાનમાં આવી ગયું છે ભાગવતમાં. અને આપણામાં પેલો 8 વાર કાળને પાછો કાઢે એ ડોકરી, એ કાળદેવ એ શરીર છોડાવવા માટેનો અધિકાર છે એનો, વધારે નહીં. તબ બાકી દેહ છૂટી તા પાછે સાયુજ્ય મોક્ષ ભઈ પૂજા ચલી. એક સાથે 2 વાક્યો લખ્યા છે આપ શ્રી ગોકુલનાથજીએ, એટલે એનો ભેદ મને નથી સમજાયો. તા પાછે સાયુજ્ય મોક્ષ ભઈ. સાયુજ્યનો અર્થ તો આપે જ કયો છે સર્વોત્તમજીમાં, કે દેહમાંથી જીવનું નીકળી પ્રભુમાં લીન થાય, એટલે કે દેહની જ્યોત પ્રભુની જ્યોતમાં ભળી જાય. આપે કહ્યું છે એ પ્રમાણે સાયુજ્ય એને કહેવાય. અને આપે એ વખત એમ પણ કહ્યું હતું શ્રી ગોકુલનાથજીએ કે એમાં તો દેહ અને ઇન્દ્રિય પછી મેળવવાનો રહેતા જ નથી. દેહ ઇન્દ્રિય રહે જ નહીં એમાં. કાયમ માટે દેહ ઇન્દ્રિય વગર એ જ્યોતમાં જ્યોત ભળી અને પછી એનો જન્મ મરણમાંથી મુક્ત થઈ જાય, એને સાયુજ્ય મોક્ષ કયો છે. હવે વાર્તા પ્રસંગ 2 શરૂ થશે, જેમાં આ હવે ભલે એનું મોક્ષ એટલે શરીર છૂટી ગયું, પણ હવે કયા ભગવાનની મૂર્તિમાં એ અંદર પ્રવેશ કરી જશે. અને છેવટે જેનાથી શ્રાપ થયો તો, કોનાથી શ્રાપ થયો તો યાદ કરી લો બધા. ચંદ્રકલાથી. ચંદ્રકલા કોણ છે અહીંયા? ચાચા હરિવંશજી. ચંદ્રકલાએ શું કહ્યું હતું? કે પ્રભુ તારો ઉદ્ધાર કરશે. પણ શ્રાપ આપનાર તો પોતે છે, એટલે પ્રભુ ભલે ઉદ્ધાર કરશે, ગુસાઈજી ભલે ઉદ્ધાર કરશે, પણ નિમિત્ત કોને બનવું પડશે? ચાચાજીને. કેમ કે ચાચાજીએ શ્રાપ આપ્યો હતો, એટલે ચાચાજી પોતે, ચંદ્રકલાએ શ્રાપ આપ્યો હતો એટલે એ સ્વરૂપ ચાચાજીનું છે, એ પોતે જ ઉદ્ધાર કરવા માટે સામે ચાલીને જે મંદિરના ભગવાનની મૂર્તિમાં, દ્વારિકાધીશજીનું મંદિર હોય છે અને દ્વારિકાધીશજીની મૂર્તિ હોય છે, એમની અંદર ઘૂસી જાય છે આ. કારણ કે વચન આપ્યું શ્રી ગુસાઈજીએ કે તારી ઈચ્છા પૂરી થાય. તો પૂર્ણ પુરુષોત્તમ જ્યારે વચન આપે ત્યારે ત્યાં તો પછી કઈ રૂકાવટ આવે. અદ્ભુત અલૌકિક પ્રસંગ કાલે શરૂ થશે, અધૂરો રહેલો. હવે આપણે એક લઈ લઈએ ટૂંક. હોરી ખેલન પધારો શ્યામા, ખેલન પધારો શ્રી વૃંદાવન में, आई वसंत बहार करे कोयल पुकार, आई वसंत बहार करे कोयल पुकार, करे रंगन फुहार, करे रंगन फुहार श्री वृंदावन में, करके 16 श्रृंगार, आई मिलके व्रजनार, गावे होरी की धमार, गावे होरी की धमार श्री वृंदावन में, लिए हाथन गुलाल मारी पिचकारी की धार, लिए हाथन गुलाल मारी पिचकारी की धार, रंग सो रंग दियो नंद कुमार, रंग सो रंग दियो नंद कुमार श्री वृंदावन में, होरी खेलन पधारो, राधे खेलन पधारो, श्यामा खेलन पधारो श्री वृंदावन में, श्री
वृंदावन में, श्री वृंदावन में। बोली के रसिया की जय। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो। साधन नहीं और या कली में, जासो होय निबेरो। सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। बसंत बिहारी लाल की जय। होली के रसिया की जय हो।